અમદાવાદ કચ્છ હાઈવે પર ધાંગધ્રા બાયપાસ પાસે આવે ગમખમાસમાં અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા હળવદના યુવકોને સ્વિફ્ટ કારમાં પલટી મારી અને ડિવાઈડર કૂદાવી સામે સાઈડ ઉપર રહેલા આઈસર સાથે અથડાઈને અને જેથી 4 યુવકોના મોત થયા છે તેમજ 2 યુવકોને ગંભીર ઈજા પહોંચીને અકસ્માત એટલે કે ભયંકર હતો કે કારણ કે એન્જિન બહાર નીકળતા 20 ફૂટ દૂર ફંગોળી ગઈ અને યુવકો લગભગ પરતાવી પોતાના ઘરે પર આવી રહ્યા હતા. આ અકસ્માત અંગે જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસર ગામના 6 યુવકોને ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા જેથી રાત્રિના જમવા માટે હોટલમાં ગયા હતા. ત્યાંથી હળવદ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર દૂરથી સામેની સાઈડમાં આવેલી આ આઈસર સાથે અથડામણ કારમાં બેઠેલા 6 પૈકી 4 મોતનો અકસ્માત સર્જાયો હતો અને 20 ફૂટ ફંગોળી દેવામાં આવ્યું હતું. ઘટના પગલે હાઈવે પર ટ્રાફિક જામ અકસ્માત ઈજાઓ થયેલા 108 એમ્બ્યુલન્સ વાહન તરીકે તાકીદે આસવાર ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને અકસ્માત ઘટનાની જાણ થતાં ધાંગધ્રા પોલીસે તરીકે બનાવવામાં આવેલા દોડી મૃતકોના લાશની પોસ્ટમોર્ટમ અર્થે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ મોકલી આપી અકસ્માતોના મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.